સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના વિવાદનો આવ્યો અંત. વિપક્ષે કોઈપણ વિક્ષેપ વગર ગૃહને ચલાવવા માટે આપી ખાતરી. સોમવારે વંદે માતરમ પર તો મંગળવારે લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર થશે ચર્ચા. સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ. લોકસભામાં આજે તમાકુ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી અંગે સુધારા બિલ પસાર થવાની શક્યતા, તો રાજ્યસભામાં અનેક મહત્વપૂર્ણ કાયદાકીય બાબતો પણ સૂચિબદ્ધ. કેરળના તિરુવનંતપુરમમાં ઓપરેશનલ પ્રદર્શન સાથે નૌસેના દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. વ્યૂહાત્મક ક્ષમતાઓ, આધુનિક યુદ્ધ ટેકનોલોજી અને વિવિધ ઓપરેશનલ કુશળતાનું થશે પ્રદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક. કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવા બદલ અભિનંદન ઠરાવ થશે પસાર, તો જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની ચૂકવણી અંગે સમીક્ષા. મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આયોજિત સરદાર @150 રાષ્ટ્રીય પદયાત્રાનો આજે 8મો દિવસ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરદાર સભાને કરશે સંબોધિત. યાત્રામાં મંત્રી CR પાટીલ અને સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ થશે સહભાગી. અમેરિકન રાજદૂત વિટકોફ અને પુતિન વચ્ચે 5 કલાક સુધી ચાલી બેઠક. શાંતિ પ્રક્રિયા પર કરાર કરવા તૈયાર નથી રશિયા. પુતિને યુરોપને આપી ચેતવણી. કહ્યું, જો રશિયા સાથે યુદ્ધ કરવું તો કરવો પડશે હારનો સામનો. ભારતીય શેર માર્કેટમાં બુધવારે સામાન્ય ઘટાડો. સેન્સેક્સ 250 અંક ગગડ્યો તો નિફ્ટી 26,000ની નીચે. કોમોડિટીમાં કરંટ યથાવત. સોનું ₹700 વધ્યું. ચાંદીમાં 3,000ની તેજી. રૂપિયો 90ના ઐતિહાસિક તળિયે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઓડીઆઈ શ્રેણીની આજે બીજી મેચ રાયપુરમાં. શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં 1:30 વાગ્યાથી શરૂ થશે મુકાબલો. ભારતની શ્રેણી જીતવા પર નજર. અને ભારતે સ્વિટ્ઝરલેન્ડને 5-0થી હરાવી FIH પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ભારતના મનમીત અને શારદાનંદ તિવારીએ કર્યા 2 ગોલ. ભારત 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર.